જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની આપણી સ્ટોરી રિટાયરમેન્ટ પછીનું જીવન કેવું હશે તેના વિશે છે. હું આશા કરું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવશે. જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને હા મિત્રો, જો તમે નવા હોય મારી ચેનલ પર તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે. ધન્યવાદ. આજે પ્રેમજીભાઈના ઘરે મહેમાનોની ભીડ વધી રહી હતી, કારણ કે આજે પ્રેમજીભાઈ સતત 35 વર્ષ સુધી સરકારી વિભાગમાં સેવા આપ્યા પછી તેઓ નિવૃત્ત થવાના હતા. આ પ્રસંગે તેમના ઘરે નિવૃત્તિ પાર્ટી રાખી હતી, જેમાં તમામ સંબંધીઓ અને નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અરે પતિદેવ, તમે ક્યાં ગયા હતા? સવિતાબેને કહ્યું અને પ્રેમજીભાઈને શોધતા પોતાના રૂમમાં આવ્યા. તમે અહીં ઊભા છો? પાર્ટીમાં બધા મહેમાનો તમારા વિશે પૂછી રહ્યા છે અને અહીં તમે તમારા પોતાના વિચારોમાં ખોવાઈ ગયા છો. સવિતાબેને પ્રેમજીભાઈ તરફ જોયું કે તરત જ તેમના ચહેરા પરની વેદનાની રેખાઓ વાંચી અને પૂછ્યું, શું થયું? કંઈક તો થયું છે. છેલ્લા 35 વર્ષમાં મેં તમને ક્યારેય આમ ઉદાસ જોયા નથી. સવિતા, મને ચિંતા થાય છે. નિવૃત્તિ પછી જીવન કેવું હશે? હવે આ ઘર કે જ્યાં આપણે આપણા જીવનના 35 વર્ષ વિતાવ્યા છે, તે પણ ખાલી કરવું પડશે. આ ઘર સાથે આપણે કેટલી યાદો જોડાયેલી છે. આપણે આ ઘરમાં આપણા જીવનની ઘણી ખુશી અને દુઃખની ક્ષણો વિતાવી છે. હવે હું આ ઘરને જોઉં છું ત્યારે હું પાછલા દિવસના હસતા પરિવારના અવાજો સાંભળું છું. ઠંડા શ્વાસ લેતા પ્રેમજીભાઈએ ઉદાર સ્વરે કહ્યું. તો સવિતાબેને ઉત્સાહિત અવાજે કહ્યું, અરે જે થાય છે તે સારું થાય છે. હવે દીકરા પુત્રવધુઓ તમારી સેવા કરશે અને પૌત્ર પૌત્રીઓ સાથે આપણે ખુશ રહીશું. દિવસો કેવી રીતે પસાર થઈ જશે તમને ખબર પણ નહીં પડે. પ્રેમજીભાઈ અને સવિતાબેનને 2 પુત્રો હતા અને 1 પુત્રી હતી. તેમનો મોટો પુત્ર રોહિત પરિણીત છે અને બીજો પુત્ર રવિ અપરિણીત છે. પુત્રી રીતુના લગ્ન સમૃદ્ધ પરિવારમાં કરાવીને સવિતાબેન અને પ્રેમજીભાઈને તેમની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હતા. માતા પિતાને શોધતો મોટો દીકરો રોહિત પણ ત્યાં પહોંચી ગયો અને તેમની વાત સાંભળીને કહ્યું, પપ્પા, નિવૃત્તિમાં ચિંતા કરવાની શું વાત છે? નિવૃત્તિ પછી તમારે તમારા પુત્ર પુત્રવધુ પૌત્ર પૌત્રીઓ સાથે રહેવાનું છે. તમારે જે કરવું હોય તે કરવાનું. હવે તમારા આનંદ માણવાના દિવસો છે. તમારે શું ચિંતા કરવાની જરૂર છે? તમારે 2 દીકરા છે. ત્યારે સવિતાબેને કહ્યું, હું એમને એ જ કહી રહી છું, પરંતુ તેઓ તેમના મગજ પર ટેન્શન લઈને ફરે છે. જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે નાનો દીકરો રવિ પણ તેના માતા પિતા પાસે આવ્યો અને કહ્યું, પપ્પા, આજે હું પણ તમને તમારી નિવૃત્તિ પર સરપ્રાઈઝ આપવા માંગુ છું. ઠીક છે, મને કહે શું સરપ્રાઈઝ છે? શું તને વધુ સારી નોકરી મળી ગઈ છે? ના પપ્પા, ખરેખર વાત એમ છે કે હું એક છોકરીને પસંદ કરું છું અને તેની સાથે હું લગ્ન કરવા માંગુ છું, રવિએ કહ્યું. પોતાના દીકરા વિશે આ સાંભળીને પ્રેમજીભાઈ અચાનક ચોંકી ગયા અને કંઈ બોલ્યા નહીં. પણ તે જ ક્ષણે માતા સવિતાબેન આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. તે પૂછવા લાગી, કોણ છે? તે ક્યાં રહે છે? શું નામ છે? સવિતાબેને તેને એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યા. માં, એક શ્વાસ લે, હું તને બધું કહીશ. તેનું નામ અંજુ છે. તે મારી સાથે MBA કરતી હતી. ધીમે ધીમે વાતચીત થઈ અને વાતચીત પછી પ્રેમમાં ફેરવાઈ ગઈ. પ્રેમજીભાઈ પોતાના દીકરાની વાતોથી જરા પણ ખુશ ન હતા. છતાં સવિતાબેનનો ઉત્સાહ જોઈને તેમણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો. એટલામાં રવિએ બીજું તીર છોડ્યું. માં, પણ છોકરીની એક નાનકડી શરત છે. સવિતાબેન શરતનું નામ સાંભળીને ચોંકી ગયા. શરત? અરે પણ પરણવામાં કઈ શરત હોય? માં, અંજુના માતા પિતાની શરત એ છે કે જો હું ઘર જમાઈ બનવા માટે તૈયાર થઈશ તો જ તે લોકો મારા લગ્ન અંજુ સાથે કરાવી દેશે. આ સાંભળીને સવિતાબેનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેણે મોટા અવાજે કહ્યું, એવું ક્યારેય નહીં થાય. પછી બીજી ક્ષણે
સવિતાબેને ખૂબ જ મુશ્કેલીથી પોતાનો ગુસ્સો દબાવી દીધો અને કહ્યું, સમજવાની કોશિશ કર બેટા. આવું કરીને તે છોકરી અને તેનો પરિવાર તને પોતાનો ગુલામ બનાવવા માંગે છે. ના મમ્મી, એવું નથી. ઘર જમાઈ થવામાં શું નુકસાન છે? તે ફક્ત એક નાની વસ્તુ છે. જ્યારે અમે બંને એકબીજા સાથે જીવન વિતાવવા માંગીએ છીએ તો પછી અમે અહીં સાથે રહીએ કે ત્યાં રહીએ તેનાથી શું ફરક પડે? જીવન તો અમારે જીવવાનું છે. પ્રેમજીભાઈ ગુસ્સામાં ઊભા થયા અને રવિના ગાલ પર થપ્પડ મારી. આ શું બોલી રહ્યો છે? આ તને એક નાનકડી શરત લાગી રહી છે? બેશરમ! મને કે અમારા ઉછેરમાં ક્યાં ખામી રહી ગઈ હતી? તું અને તે છોકરી મળ્યાને 4 દિવસ થયા છે કે તે માતા પિતા કરતા વધુ થઈ ગઈ? જે માતાએ તને જન્મ આપ્યો છે, તે પિતા જેના ખોળામાં તું રમ્યો, અમારી પોતાની જરૂરિયાતોને અવગણતા હતા તમારી બધી જરૂરિયાતો પૂરી કરવા માટે, અને આજે તું અમને છોકરી માટે છોડીને જાય છે? શું તેમના માતા પિતા તારા માતા પિતા કરતા વધુ મહત્વના છે? તમે આ શું કરી રહ્યા છો? શું કોઈ યુવાન પુત્ર પર હાથ ઉઠાવે છે? સવિતાબેને પ્રેમજીભાઈનો હાથ પકડીને કહ્યું. પિતાની પ્રતિક્રિયા જોઈને રવિનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તમે ગમે તે કહો, હું ફક્ત અંજુ સાથે જ લગ્ન કરીશ, પછી ભલે તમે ઈચ્છો કે નહીં. મોટા અવાજે બોલતા રવિ ઘરની બહાર નીકળી ગયો. પ્રેમજીભાઈ માથું પકડીને બેસી ગયા. હે ભગવાન, આવા ખાસ દિવસે મારા પુત્રએ મને આ ભેટ આપી છે. હું મારા જીવનમાં આ દિવસ ક્યારેય નહીં ભૂલું. મેં ક્યારેય આ વિશે વિચાર્યું ન હતું. પ્રેમજીભાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પ્રેમજીભાઈને તેમના દીકરાના વર્તનથી અંદરથી દુઃખ થતું હતું. હવે થોડા દિવસો વધુ વીતી ગયા, તેથી પ્રેમજીભાઈની ચિંતા વધવા લાગી, કારણ કે હવે ઘર ખાલી કરવાનો સમય નજીક આવી રહ્યો હતો. પછી એક દિવસ પ્રેમજીભાઈના ઘરે એક કુરિયર આવ્યું, જે મોટા પુત્ર રોહિતના નામે હતું. સવિતાબેને કુરિયર લીધું અને આતુરતાથી ખોલ્યું. તેમાંથી એક પત્ર નીકળ્યો, પરંતુ પત્ર વાંચતા જ સવિતાબેન સ્તબ્ધ થઈ ગયા. તેની આંખો પહોળી થઈ ગઈ. પછી પ્રેમજીભાઈ પોતાના રૂમની બહાર આવ્યા અને સવિતાબેનને પૂછવા લાગ્યા કે તને શું થયું? તેથી સવિતાબેને તેને પત્ર આપ્યો. પત્ર વાંચતા જ પ્રેમજીભાઈની પીડાનો કોઈ પાર ન રહ્યો. આંખ પટપટાવ્યા વગર તે પત્ર તરફ તાકી રહ્યા. પોતાના દુઃખ અને વેદનાને દબાવીને સવિતાબેને કહ્યું, તમારા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે. હવે તે પણ હંમેશ માટે આપણાથી દૂર રહેશે. ચાલ સવિતા, આપણો પુત્ર પ્રગતિના માર્ગ પર છે. પ્રેમજીભાઈએ દબાયેલા અવાજે પત્નીને આશ્વાસન આપ્યું. પ્રેમજીભાઈ અને સવિતાબેનના નાના દીકરાએ આપેલા ઘા હજી રૂજાયા નહોતા. આ દરમિયાન મોટા દીકરાના વિદેશની નોકરી વિશે જાણતા જ બંને અંદરથી તૂટી ગયા. પ્રેમજીભાઈ ભૂતકાળના વિચારોમાં ડૂબી ગયા. તેમણે કેવી રીતે પોતાના 3 બાળકોને ઈમાનદારીની નોકરી અને મહેનત કરીને ભણાવ્યા હતા, અને તેના કારણે આજે બંને એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા હતા અને દીકરીના લગ્ન સારા ઘરમાં થઈ ગયા છે. રવિ આપણને ઘણા ઘા પહોંચાડી ચૂક્યો છે, પણ શું મોટો દીકરો પણ આપણને છોડીને ચાલ્યો જશે? સવિતાબેને કહ્યું. તેની આંખમાં આંસુ આવી ગયા. બેટા, અમને તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. તમે એક ક્ષણ માટે પણ અમારા વિશે વિચાર્યું નહીં અને અમને નિરાધાર બનાવી દીધા. પ્રેમજીભાઈ મનમાં વિચારવા લાગ્યા કે હવે આપણે ક્યાં જઈશું. હા, અમારું આ ઘર પણ થોડા દિવસમાં અમારી પાસેથી છીનવી લેવામાં આવશે. સવિતાબેનને ચિંતા થવા લાગી. સવિતા, તું શા માટે ચિંતા કરે છે? મારા નિવૃત્તિના પૈસા આવી ગયા છે અને પછી મારું પેન્શન પણ આવી રહ્યું છે. આપણે બંને ખૂબ જ આરામથી સંભાળી લઈશું. હવે આપણને કેટલી જરૂર છે? જ્યાં સુધી રહેવાનો સવાલ છે તેની વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી લેશું. આટલું કહીને પ્રેમજીભાઈનો અવાજ ધ્રુજવા લાગ્યો. પ્રેમજીભાઈએ સવિતાબેનને દિલાસો આપ્યો અને બહાર નીકળી ગયા. પરંતુ આ દરમિયાન તેમની આંસુઓથી ભરેલી આંખોમાં લાચારી સવિતાબેનથી છુપાવી શકાય નહીં. તેના મનમાં ચાલી રહેલ ઉથલ પાથલ અને તેના ડૂસકા ભરતા હૃદયનો અવાજ તે સ્પષ્ટ રીતે સાંભળી શકતી હતી. પરંતુ એકબીજાને દિલાસો આપવા સિવાય તેની પાસે કોઈ બીજો વિકલ્પ ન હતો. તેમના પાસે બીજું કશું જ બચ્યું ન હતું. એ જ ક્ષણે ડોરબેલ વાગ્યો. જ્યારે સવિતાબેને દરવાજો ખોલ્યો ત્યારે જોયું કે તેની પુત્રી અને જમાઈ તેની સામે ઊભા હતા.
પોતાની લાચારી પોતાના હૃદયના એક ખૂણામાં છુપાવીને સવિતાબેન તેને અંદર લઈ ગયા. આજુબાજુ જોઈને દીકરીએ કહ્યું, માં, પપ્પા ક્યાંય દેખાતા નથી, તે ક્યાં ગયા છે? હા, તે વૃદ્ધાશ્રમ ગયા છે, તે જાણવા માટે કે અમે ત્યાં રહી શકશું કે નહીં. સવિતાબેને ઊંડા શ્વાસ સાથે ભારે હૃદયથી વાત કહી. તેમની પુત્રી તેમના શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. શું? તમે કેવી વાત કરો છો? 2 પુત્રો અને 1 પુત્રી હોવા છતાં શું તમે વૃદ્ધાશ્રમમાં જશો? આ ઉંમરે જ્યારે તમારે બાળકો પાસેથી વધુ સંભાળ અને સપોર્ટની જરૂર હોય છે. હા, તું સાચી છે, 2 દીકરા, પણ હવે એ દીકરાઓ. આટલું કહીને સવિતાબેને પોતાની દીકરીને આખી ઘટના સંભળાવી અને રડી પડ્યા. આ બધી વાતો સાંભળીને તેની પુત્રીને આશ્ચર્ય થયું. પછી તેણે કહ્યું, માં, ગમે તે હોય, હું જ્યાં સુધી છું ત્યાં સુધી તમે વૃદ્ધાશ્રમમાં જશો નહીં. તમે અમારી સાથે આવો. હવેથી તમે બંને અમારી સાથે રહેશો. શું માતા પિતાની જવાબદારી ફક્ત દીકરાઓ પ્રત્યેની છે? શું દીકરીઓ તેમના મા બાપને પોતાની સાથે ન રાખી શકે? દીકરી, તારી વાત સાચી છે, પણ અમે તારા પર બોજ બનવા માંગતા નથી. અમે અમારું જીવન જીવી લઈશું. અમે ઈચ્છીએ છીએ કે તું તારા ઘરમાં ખુશ રહે. સવિતાબેને ગડગડા થઈને કહ્યું. પછી તેમના જમાઈએ કહ્યું, આ ઉંમરે અમે તમને એકલા છોડવા માંગતા નથી. માં, હું પણ તમારો દીકરો છું. જો તમે અમારી સાથે રહો તો અમે પણ ખુશ થઈશું. થોડા સમય પછી પ્રેમજીભાઈ ઘરે પાછા ફર્યા. સવિતાબેન અને પ્રેમજીભાઈ પોતાની પુત્રી અને જમાઈના વિચારો જાણીને ખુશ થયા. દીકરાઓએ આપણને એક જ ક્ષણમાં અલગ કરી દીધા છે, અને આ જમાઈ છે જે આપણને એકલા છોડવા માંગતા નથી. બંને મનમાં વિચારવા લાગ્યા. દીકરી અને જમાઈ સહાનુભૂતિભરી આંખે માતા પિતા સામે જોઈ રહ્યા હતા અને તેમના જવાબની રાહ જોતા હતા. પ્રેમજીભાઈએ કહ્યું કે દીકરી ઉપર બોજ બનવું એ મને બરાબર લાગતું નથી. આના કરતા તો ભગવાન તું અમને જલ્દી લઈ લે, તારી પાસે બોલાવી લે. ત્યારે તેમના જમાઈએ પ્રેમજીભાઈની વાત સમજીને કહ્યું, પિતાજી, હું તમારી લાગણીઓને સારી રીતે સમજુ છું. જો તમે અમારી સાથે ઘરમાં રહેવા માંગતા ન હોય તો અમે તમને અમારા ઘરની નજીક ભાડે મકાન શોધી આપી. જો તમે ત્યાં રહેશો તો પણ અમે તમારી સારી સંભાળ લઈ શકશું, અને પછી રીતુ અને બાળકોનું મન પણ લાગેલું રહેશે. ત્યારે પ્રેમજીભાઈએ કહ્યું કે જમાઈ, તમારા અમારા પ્રત્યેના વિચારો અને લાગણીઓનું હું સન્માન કરું છું, પરંતુ મારું સ્વાભિમાન મને આ બધું કરવાની મંજૂરી આપતું નથી. આટલું કહીને પ્રેમજીભાઈ વિચારમાં ખોવાઈ ગયા. થોડી વાર પછી તે પોતાની પત્નીને કહેવા લાગ્યા, સવિતા, મેં જે નિર્ણય લીધો છે, શું તું મારા નિર્ણયમાં મને સાથ આપીશ? ત્યારે પ્રેમજીભાઈનો હાથ પકડીને સવિતાબેને કહ્યું, શું મેં તમારો હાથ ક્યારેય છોડ્યો છે કે આજે છોડીશ? તો પ્રેમજીભાઈએ કહ્યું, ઓકે સવિતા, 2 દિવસ પછી આપણે વૃદ્ધાશ્રમ જઈશું. નિવૃત્તિથી જે પૈસા મળ્યા છે તે વૃદ્ધાશ્રમમાં આપી દેશું. સવિતાબેન ઊંડા વિચારમાં ડૂબી ગયા. દીકરાઓ હોવા છતાં આ ઉંમરે આપણે રહેવા માટેની જગ્યા શોધવી પડે છે, તે વિચારતી હતી. ક્યારેક તેના નસીબને શાપ આપતી હતી, ક્યારેક તેના ઉછેરને. પછી તેણે પીડાદાયક અવાજે કહ્યું, ભગવાન, તું અમને ઉપર કેમ બોલાવી નથી લેતો? આ ભવમાં હજુ શું જોવાનું બાકી છે? બીજા દિવસે મોટો પુત્ર રોહિત પત્ની અને બાળકો સાથે માતા પિતાને ઘરે પહોંચ્યો અને બોલ્યો, મમ્મી, પપ્પા, આજનો દિવસ મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આ લો, તમારા મોઢા મીઠા કરો. આટલું કહીને તેણે મીઠાઈનો ડબ્બો તેના માતા પિતાને આપ્યો. તો પ્રેમજીભાઈ અને સવિતાબેને આશ્ચર્યથી તેમની સામે જોયું. મમ્મી, પપ્પા, શું તમે પૂછશો નહીં કે આટલી ખુશી શેની છે? જ્યારે રોહને કહ્યું ત્યારે પ્રેમજીભાઈએ ગંભીર સ્વરમાં કહ્યું, હા, અમે જાણીએ છીએ કે તને વિદેશમાં નોકરી મળી ગઈ છે અને હવે ત્યાં તું સ્થાયી થશો અને સફળતાના શિખરને સ્પર્શ કરશો. દીકરા, અમે બધું જાણીએ છીએ. આટલું કહીને પ્રેમજીભાઈએ રોહિતનો અપોઇન્ટમેન્ટ લેટર તેને આપ્યો. ત્યારે સવિતાબેને ભારે દિલ સાથે કહ્યું, બેટા, આ નિર્ણય લેતા પહેલા તે તારા મા બાપ વિશે વિચાર્યું પણ નહીં. ઉંમરના આ તબક્કે અમે ક્યાં જઈશું? અમે કેવી રીતે જીવશું? આ બોલતી વખતે તેની માતાનું ગળું રૂંધાવા લાગ્યું. આ બધી વાતો સાંભળીને રોહિત અને તેની પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા. તમે શું કહો છો મમ્મી? મને કંઈ સમજાતું નથી.
પછી રોહિતની પત્નીની આંખો બીજી બાજુ ગઈ. સામે ટેબલ પર કેટલીક બેગ ભરેલી હતી. અને તમે લોકો ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? તેણીએ આશ્ચર્યથી કહ્યું. પુત્રવધુએ જ્યારે પૂછ્યું તો સવિતાબેને કહ્યું, અમે વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કર્યું છે બેટા. હવે તમે સંપૂર્ણપણે મુક્ત છો. વિદેશ જાઓ અને ઘણી પ્રગતિ કરો. જ્યારે સવિતાબેને કહ્યું ત્યારે રોહિત આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું, ના માં, તમે કેવી રીતે વિચારી શકો કે અમે બંને તમને છોડીને વિદેશ જઈશું? મને નોકરી માટે વિદેશ જવાની ઓફર મળી હતી, પરંતુ મેં તે સ્વીકારી નથી. પ્રેમજીભાઈએ આશ્ચર્યથી પોતાના દીકરા સામે જોયું. માં, હવે અમે દિલ્હી પણ નથી જવાના. તમને છોડીને વિદેશ જવાનું તો દૂરની વાત છે. તમે જાણો છો પપ્પા, તમારી નિવૃત્તિ પછી મેં આ શહેરમાં મારું ટ્રાન્સફર કરાવી લીધું છે અને અમે અહીં એક ઘર પણ ખરીદી લીધું છે, જેથી આપણે બધા સાથે રહી શકીએ. આ મીઠાઈ તેની ખુશીમાં હતી. અને પપ્પા, અમે તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એટલા માટે જ મેં અત્યાર સુધી તમારાથી આ વાત છુપાવી છે. હવે તમે તમારી વૃદ્ધ અવસ્થા તમારા પુત્ર પુત્રીઓ સાથે ખુશીથી વિતાવી શકશો. દીકરો અને વહુ બંને તેમના માતા પિતાને પગે લાગ્યા અને કહ્યું, અમને તમારી સેવા કરવાની તક જોઈએ છે. પપ્પા, અમે નથી ઈચ્છતા કે તમે અમારી સાથે રહો, પરંતુ અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. અમને તમારા સ્નેહ અને આશીર્વાદની ઠંડી છાયાની જરૂર છે. એક તરફ પ્રેમજીભાઈની છાતી દીકરા અને પુત્રવધુના વિચારને જાણીને ગર્વથી ફૂલી ગઈ હતી અને બીજી તરફ તેઓ પોતાના વિચારનો પસ્તાવો કરી રહ્યા હતા. સવિતાબેન ખુશીના આંસુ રોકી શક્યા નહીં અને દીકરા પુત્રવધુને કહ્યું, બેટા, આજે તે અમને ખુશ કરી દીધા છે. મને ખબર નથી કે અમારા મનમાં કેવા વિચારો આવી રહ્યા હતા. જ્યારે આ બધી બાબતો હજી ચાલી રહી હતી ત્યારે અચાનક બાળકો ઉત્સાહથી બૂમ પાડવા લાગ્યા, અરે, કાકા આવ્યા છે. તમે લોકો ક્યાં છો? સામે જોયું તો રવિ હાથ જોડીને ઊભો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેને જોઈને પ્રેમજીભાઈએ કહ્યું, બેટા, તને શું થયું? ત્યારે રવિએ કહ્યું, હું દિલગીર છું પપ્પા. તમે સાચા હતા કે અંજુ અને તેના માતા પિતા મને ગુલામ તરીકે રાખવા માંગે છે. હું તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, પણ તમારા શબ્દો મારા કાનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. મારા ભગવાન જેવા માતા પિતાને દુઃખ પહોંચાડીને પણ મને શાંતિ મળી રહી ન હતી. મારો અંતરાત્મા મને ગાળો આપી રહ્યો હતો. મને મારી ભૂલનો અહેસાસ થયો છે. મમ્મી, પપ્પા, મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. શક્ય હોય તો મને માફ કરો. આટલું કહીને રવિ સવિતાબેન અને પ્રેમજીભાઈને પગમાં પડી ગયો. પછી રવિએ કહ્યું, પપ્પા, હવે હું તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ. થોડી મોડી આવી, પણ તને બુદ્ધિ તો આવી. તને તારી ભૂલ સમજાઈ ગઈ. અમારા માટે આટલું પૂરતું છે. આટલું કહીને રવિના માતા પિતા હસીને રવિને ભેટી પડ્યા. શું વાત છે દાદુ, હવે એક સેલ્ફી તો બને. મોબાઈલ હાથમાં લઈને બાળકોએ કહ્યું અને આખા ઘરમાં હાસ્ય ગુંજી ઉઠ્યું. આજે પ્રેમજીભાઈનો આખો પરિવાર ફરીથી એક થવાની ખુશીની ઉજવણી કરી રહ્યો હતો અને સવિતાબેન વારંવાર ભગવાનનો આભાર માની રહ્યા હતા. મિત્રો, માતા પિતા એ વિશાળ વટવૃક્ષ છે, જેની છાયામાં બાળકો સુરક્ષિત રહે છે. ફક્ત એક માતા પિતા જ છે જે તમારી પ્રગતિથી ખુશ થાય છે. આજે તમે જે પણ છો તે આ લોકોનું બલિદાન છે. તમે અચાનક મોટા થયા નથી. તમને ઉછેરવા માટે તમારી માએ કેટલાય પોતાના સપનાઓ દબાવી દીધા હશે અને તમારા પિતાએ કાળા તડકામાં કેટલી મહેનત કરી હશે. બાળપણમાં તમને છાંયડો આપનાર ઝાડના પાંદડા ક્યારેય સુકાઈ ના જાય તે જોજો. તેમને તમારા સ્નેહ અને પ્રેમનું ખાતર આપો. તમારી મીઠી વાણી અને વર્તનથી તેનું દિલ જીતતા રહો. કારણ કે જ્યારે છાંયડો આપવા માટે કોઈ ઝાડ ન હોય ને ત્યારે આંગણામાં સૂર્ય સીધો આવવા લાગે છે. તો મિત્રો, તમે શું વિચારો છો? પ્રેમજીભાઈના મોટા દીકરા રોહિતનો વિદેશ ન જવાનો નિર્ણય યોગ્ય હતો? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય લખો. મિત્રો, આ એપિસોડ જો તમને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળી રહ્યા છો તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં,
જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની આપણને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.